લોન સસ્તી થવાની રાહ જોતા હો તો હાલ રાહ જોવી પડશે। આરબીઆઈએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી। 5.25% પર વ્યાજદર યથાવત રાખ્યો। એટલે હોમ લોન હોય, કાર લોન હોય કે પર્સનલ લોન, હાલ તમારી ઈએમઆઈમાં કોઈ રાહત મળવાની નથી। સવાલ એ છે કે આરબીઆઈએ વ્યાજદર ઘટાડ્યા કેમ નહીં। આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા અને મોંઘવારીનું દબાણ હજુ પણ ચિંતાનો વિષય છે। ક્રૂડ ઓઇલના ભાવમાં ઉતાર ચઢાવ થાય, પરિવહન ખર્ચ વધે અને તેની સીધી અસર રોજિંદી ચીજ વસ્તુઓના ભાવ પર પડે। હવે વિચારો, જો આરબીઆઈ વ્યાજદર ઘટાડે તો બજારમાં નાણાંનો પ્રવાહ વધે અને મોંઘવારી ફરી વેગ પકડે એવો ભય આરબીઆઈને છે। એટલે હાલ નિર્ણય સ્પષ્ટ છે, ઈએમઆઈમાં રાહત નહીં, નવી લોન સસ્તી નહીં અને એફડીમાં પણ તાત્કાલિક કોઈ મોટી અસર નહીં થાય। પરંતુ અહીં એક વાત સમજવી ખૂબ જરૂરી છે, આરબીઆઈનો રેટ સ્થિર છે એટલે દરેક બેંકના દર પણ કાયમ માટે સ્થિર રહે એવું નથી। બેંકો પોતાની સ્થિતિ પ્રમાણે ફેરફાર કરી શકે છે। અત્યારે સામાન્ય માણસ માટે ગણિત એટલું જ, વ્યાજદર યથાવત, ઈએમઆઈ યથાવત અને મોંઘવારી પર આરબીઆઈની નજર। હવે જોવાનું એ છે કે રાહત માટે ગ્રાહકોએ હજુ કેટલી રાહ જોવી પડશે, કારણ કે મોંઘવારી જે પ્રમાણે વધી રહી છે તે પ્રમાણે ક્યાંક ને ક્યાંક હવે નાગરિકોને રાહત જોઈ રહી છે, પરંતુ રાહત આરબીઆઈ તરફથી આપવામાં આવી નથી। જે રેપો રેટ છે તે યથાવત રાખવામાં આવ્યો છે। રેપો રેટ યથાવત છે એટલા માટે હાલ લોન સસ્તી નહીં થાય। લોનના જે દર છે તેટલા જ રહેશે। કોઈ તાત્કાલિક ધોરણમાં કોઈ અસર તમને જોવા નહીં મળે। તમારા ખિસ્સા પર શું અસર પડશે તે પણ તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે ઈએમઆઈમાં હાલમાં કોઈ ફેરફાર નહીં થાય। નવી લોન પણ વર્તમાન વ્યાજ દર પર મળશે। એફડીના વ્યાજમાં તાત્કાલિક ફેરફાર નહીં થાય। બેંકો અલગથી નિર્ણય લઈ શકે છે કે બેંકોની જે પ્રમાણે સ્થિતિ છે તે પ્રમાણે બેંકો કેટલા ટકા પર લોન આપવી, કેટલા ટકા વ્યાજ રાખવું, તે દરેક પોતાની ઇન્ડિવિજ્યુઅલ બેંકની સ્થિતિ પર જોઈ શકશે। જ્યારે હાલ નાગરિકોને ક્યાંક ને ક્યાંક અહીંયા અસર જોવા મળશે, કારણ કે લોન સસ્તી નથી થવાની। હોમ લોન હોય, કાર લોન હોય, તમે એક્ટિવાની લોન લઈ રહ્યા છો, તમે વ્હીકલ લોન લો છો, તમે 3 વ્હીલરની લોન લઈ રહ્યા છો, પર્સનલ લોન લઈ રહ્યા છો, તો તેમાં પણ ક્યાંક ને ક્યાંક તમને રાહત નહીં મળે। અને આરબીઆઈ દ્વારા વ્યાજદર 5.25% પર યથાવત રાખવામાં આવ્યો છે। 2025માં આજ જે રેપો રેટ હતો તે રેપો રેટ 4 વાર ઘટ્યો હતો અને તેના જ કારણે લોન સસ્તી થઈ હતી, પરંતુ આ વર્ષે એવી સ્થિતિ નથી। આ વર્ષે જે પ્રમાણે યુદ્ધની અસર જોવા મળી રહી છે, વૈશ્વિક અસર છે, તેના કારણે રેપો રેટ યથાવત રાખવાની ફરજ પડી છે। અને આજ મુદ્દે આપણી સાથે સીએ કૃણાલ બ્રહ્મભટ્ટ જોડાઈ ગયા છે। કૃણાલભાઈ, ઈએમઆઈમાં હાલ કોઈ રાહત નથી અને આ રાહત કેમ નથી, અમારા દર્શકોને જણાવો। કૃણાલભાઈ, આપનો અવાજ નથી આવતો। હેલો, આઈ એમ ઓડિબલ? જી, યા, અવાજ આવી રહ્યો છે? હા, જી। હા, જેમ આપણે જોઈ રહ્યા છે અત્યારે ફાઇનાન્શિયલી રેપો રેટમાં કોઈ આરબીઆઈ દ્વારા ચેન્જ કરવામાં આવ્યો નથી, બરાબર છે। હવે બેસિકલી એટલા માટે કરવામાં નથી આવ્યો કે ભારતમાં અત્યારે ઓલરેડી એટલી ખાસ છે અને ડિમાન્ડ પણ એટલી જ છે। ભારતમાં જે ફાઇનાન્શિયલ ઇન્સ્ટેબિલિટી ગ્લોબલ લેવલ પર જોવા મળી છે, એના લીધે ભારતમાં ડિમાન્ડમાં કોઈ અસર થઈ નથી અને એના લીધે એ ડિમાન્ડ વધારવા માટે સરકારે કોઈ એડિશનલ એફર્ટ્સ લગાવ્યા નથી, કારણ કે 140 કરોડની વસ્તીવાળો દેશ છે આપણો અત્યારે, અને ઓલરેડી દરેક ડિમાન્ડ સપ્લાય પ્રોપર રીતે મેનેજ થઈ રહી છે। જો અને સાથે સાથે ઇન્ફ્લેશન થોડું વધ્યું છે, પોલિટિકલ ઇન્ટરનેશનલ ઇન્સ્ટેબિલિટીના કારણે તેલના ભાવો વધ્યા છે એના લીધે, બટ ઓવરઓલ ડિમાન્ડ પર એની ઇમ્પેક્ટ કરવાનો કોઈ સરકારનો ઈરાદો અત્યારે નથી કે લોન સસ્તી કરે અને એના લીધે લોકોનો પર્ચેસિંગ પાવર વધે અને એના લીધે ગ્રોથ ઇન્ડેક્સ પર એની ઇમ્પેક્ટ થાય। તો અત્યારે સરકારનું એવું કોઈ પ્લાનિંગ નથી કે જેથી ડિમાન્ડને ઇમ્પેક્ટ કરી શકાય। અને આપણે એક ડેટા આપણે જોઈએ કે લાસ્ટ મહિનામાં જીએસટી નું કલેક્શન 2,14,000 કરોડનું થયેલું છે, તો એ પણ એક રેકોર્ડ હાઈ છે। એટલે એના જોતા એવું લાગે છે કે ઇન્ડિયન પોપ્યુલેશન, ઇન્ડિયન કન્ડિશન પ્રમાણે અત્યારે ડિમાન્ડ પર કોઈ ઇમ્પેક્ટ એડિશનલ લાવવાની જરૂર નથી સરકારને, એટલા માટે અત્યારે આરબીઆઈ રેપો રેટ ઓછો કર્યો નથી એવું લાગી રહ્યું છે। કૃણાલભાઈ, નવી લોન જે લોકો અત્યારે લેશે અથવા તો લેવાના છે, તો તે લોકો અત્યારે લોન લઈ શકે તેમ છે? કોઈ તેમને કોઈ અસર જોવા મળશે અથવા તો કોઈ ખાસ ઇમ્પેક્ટ જોવા મળશે? બેઝિકલી મારું પર્સનલી એવું માનવું છે કે અત્યારે ઇન્ડિયન ઇકોસિસ્ટમ, ઇન્ડિયન કન્ડિશન માર્કેટમાં ઘણી ફેવરેબલ છે। એના મેજર ઇમ્પેક્ટ રેપો રેટ ચેન્જ નહીં થવાથી સીધી કોઈ ઇમ્પેક્ટ નહીં પડે અત્યારે, અને જે અત્યાર સુધી સ્ટેબિલિટી ઇન્ડિયન માર્કેટની ચાલી રહી છે એ સ્ટેબિલિટી કન્ટિન્યુ રહેશે અત્યારે। કૃણાલભાઈ, આવનારા સમયમાં વ્યાજ દર ઘટવાની કોઈ શક્યતા છે? વ્યાજ દર આઈ ડોન્ટ થિંક સો। અત્યારે થોડા ઇન્ટરનેશનલ કન્ડિશન ઇનસ્ટેબલ છે, યુએસએ યુક્રેનનું વોર ચાલી રહ્યું છે, થોડી ઇન્સ્ટેબિલિટી યુક્રેન ને રશિયાની ચાલી રહી છે। હાલ 4-6 મહિના આ ફાઇનાન્શિયલ યરમાં મેજર ચેન્જીસ રેપો રેટમાં નજીકના સમયમાં દેખાતા નથી।
જી બિલકુલ કૃણાલભાઈ, જોડાવા બદલ આપનો આભાર.